વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે રાસાયણિક પ્રક્રિયા અને રાસાયણિક સમીકરણો જે ચેપ્ટર છે એની અંદર કેટલીક મહત્વની બાબતો વિશે વાત કરી કે રાસાયણિક પ્રક્રિયા થાય એવું ક્યારે ખબર પડી શકે. તો આપણે એમ કીધું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ક્યાં તો દ્રાક્ષ છે એની આથવણની પ્રક્રિયા થાય, ખોરાકના પાચનની પ્રક્રિયા થાય, અથવા ખોરાક રાંધવાની પ્રક્રિયા થાય, અથવા તો આપણે એવું કહી શકીએ કે વ્યવહારમાં એવી ઘણી બધી પ્રક્રિયાઓ છે જેમાં આપણે વસ્તુઓ પર કાટ લાગવાની પ્રક્રિયા છે એને પણ રાસાયણિક પ્રક્રિયાઓ તરીકે લઈ શકીએ છીએ. હવે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે ગઈકાલે શીખ્યા એ પ્રમાણે 4 મહત્વના ફેરફારો થતા જોવા મળે છે. જેમાંનો પહેલો ફેરફાર હતો એ રંગ પરિવર્તન, બીજો ફેરફાર હતો એ પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર, ત્રીજો મહત્વનો ફેરફાર હતો કે પ્રક્રિયા દરમિયાન અવસ્થા બદલાશે, અથવા તો ચોથો મહત્વનો ફેરફાર પ્રક્રિયા દરમિયાન કોઈ ચોક્કસ વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે. હવે આપણે આ જ વસ્તુઓને આગળ લઈ જતા આજે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ દરમિયાન બીજું ગઈકાલે તમને ધ્યાન હશે કે આપણે મહત્વના કેટલાક પ્રયોગો શીખ્યા. જેમાંનો એક પ્રયોગ હતો એ ખાસ કરીને ઝિંક ધાતુ છે એની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હતો. એ પ્રયોગ આપણે જોયો. બીજો એક પ્રયોગ હતો મેગ્નેશિયમની પટ્ટીને બર્નર ઉપર સળગાવતા એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ અને સાથે સાથે આપણે એવું કીધેલું કે સફેદ જગારામાંથી જ્યોતિ એ પદાર્થ સળગતો હતો. તે વસ્તુ વિશે વાત થઈ ગઈ. હવે આજે આપણે જે શીખવું છે તેમાં રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એની અંદર આપણી પાસે 4 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે. જેમાંની પહેલી પ્રક્રિયા એટલે સંયોગીકરણ પ્રક્રિયા, બીજી પ્રક્રિયા એટલે વિસ્થાપન પ્રક્રિયા, ત્રીજી પ્રક્રિયાની વાત કરતા હોય તો આપણે એવું કહી શકીએ કે વિસ્થાપન ત્રીજી પ્રક્રિયા એટલે વિઘટનની પ્રક્રિયા, સંયોગીકરણથી ઉલટી પ્રક્રિયા એટલે વિઘટન પ્રક્રિયા, સંયોગીકરણ એટલે જોડાવું અને વિઘટન એટલે છૂટા પડવું. વિસ્થાપનની અંદર આપણે બીજી પણ એક પ્રક્રિયા શીખીશું, દ્વિવિસ્થાપન, કે જ્યારે બે દ્રાવણોને ભેગા કરવામાં આવશે ત્યારે તેમાં આવેલા આયનો પરસ્પર એકબીજા સાથે જોડાશે તો એને દ્વિવિસ્થાપન તરીકે ઓળખાવીશું. અને ચોથી પ્રક્રિયા જે શીખવાની છે એ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. આજના આ પીરિયડ દરમિયાન આપણે બે મહત્વની વસ્તુઓ વિશેનો ખ્યાલ મેળવીશું અને તેમાંનો એક મુદ્દો એટલે આપણે એવું કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા જે આપણે શીખવાના છે તેમાં સૌથી પહેલા અગત્યની વસ્તુ આપણે જે શીખીશું તે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે સંયોગીકરણ પ્રક્રિયા વિશેનો ખ્યાલ મેળવીશું અને બીજું રાસાયણિક પ્રક્રિયા છે એ દરમિયાન આપણે વિસ્થાપન વિશેનો ખ્યાલ મેળવવા જઈ રહ્યા છે. તો અહીં ધ્યાનથી વિડીયોમાં નિહાળશો કે શું કહેવા માંગે છે. હવે સંયોગીકરણ પ્રક્રિયાની વાત કરતા હોઈએ તો સંયોગીકરણ એટલે શું? સૌથી પહેલા મહત્વનો મુદ્દો એ આપણે સમજી શકીએ તો સંયોગીકરણ પ્રક્રિયા માટે આપણે એવો શબ્દ લખી શકીએ કે સંયોગીકરણ એટલે જે પ્રક્રિયા દરમિયાન બે કે તેથી વધારે પ્રક્રિયકના અણુઓ એકબીજા સાથે સંયોજાઈ અને નિપજનો એક જ અણુ આપે તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. ફરી પાછું, જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકના બે કે તેથી વધુ અણુ સંયોજાઈ અને નિપજનો એક જ અણુ આપે તો આ પ્રક્રિયાને આપણે સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખાવી શકીએ. જેના સમીકરણો અહીં આપણે સ્ક્રીન પર જોઈશું. તેમાં આપણને જે સમજ પડશે તે જોઈએ. આપણે સંયોગીકરણ પ્રક્રિયાના સમીકરણોમાં સૌથી પહેલા આપણે એવું લખી શકીએ કે કાર્બન વત્તા ઓક્સિજન ઇટ gives કાર્બન ડાયોક્સાઇડ. સમીકરણમાં ભૌતિક સ્થિતિ લખીએ તો અહીંયા સોલિડ આવશે, અહીંયા ગેસ આવશે અને અહીંયા ગેસ આવશે. ઓકે, ચાલો આ સિવાય આપણે બીજી વસ્તુની વાત કરતા હોઈએ તો આપણે લખી શકીએ કે મિથેન, સામાન્ય રીતે આ સિવાયની પ્રક્રિયામાં હાઇડ્રોજન વત્તા ઓક્સિજન બરાબર પાણી. અહીંયા પ્રક્રિયા સંતુલિત નથી દેખાતી કારણ કે અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન એક જ પ્રમાણમાં દેખાય છે. તો પ્રક્રિયા સંતુલિત કરવા માટે આપણે અહીંયા જમણી બાજુ 2 મૂકીશું તો એનાથી ઓક્સિજન 2 વખત થઈ જશે. પણ બીજી એક વસ્તુ એવું દેખાય છે કે આમ કરતા આપણી પાસે જે હાઇડ્રોજન છે એ 4 વખત દેખાય છે. હાઇડ્રોજનને 4 વખત કરવા માટે H2 ના સૂત્રની આગળ 2 મૂકીશું. નીચે ભૌતિક સ્થિતિ લખીશું તો H2O ગેસ, પછી O2 ની માટે પણ લખી શકાય ગેસ અને સામે આની અંદર લખી શકાશે લિક્વિડ. તો આ રીતે પ્રક્રિયાને સંતુલિત અવસ્થામાં દર્શાવી શકાય. ત્રીજા સમીકરણની વાત કરશો તો આપણે લખી શકીએ કેલ્શિયમ ઓક્સાઇડ, જેને આપણે નામ આપીએ છીએ કળી ચૂનો. કળી ચૂનો આ પદાર્થ જે છે એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવશે
તો એમાંથી આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નામનો પદાર્થ પ્રાપ્ત થાય છે અને અહીંયા આપણે લખી શકીએ એક્વિયસ અને વત્તા આ પ્રક્રિયા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી જોવા મળે છે એટલે અહીંયા લખી શકાશે ઉષ્મા. તો આ પ્રક્રિયા જે છે તે પ્રક્રિયા દરમિયાન પણ તમે જોઈ શકો છો મેઇન વ્યાખ્યાના શબ્દ પર ભાર આપીએ તો જે પ્રક્રિયા દરમિયાન બે કે તેથી વધારે, અહીં જુઓ છો કે બે અણુઓ સંયોજાય છે અને નિપજનો એક જ અણુ બનાવે છે તો આવી ક્રિયાઓને આપણે નામ આપી શકીએ સંયોગીકરણની પ્રક્રિયા. આવી પ્રક્રિયાઓને આપણે નામ આપી શકીએ સંયોગીકરણની પ્રક્રિયા. તો ફરી પાછું, જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકના બે કે તેથી વધારે અણુઓ સંયોજાય નિપજનો એક જ અણુ આપશે તેવી પ્રક્રિયાને આપણે સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખાવીશું. હવે આ પ્રક્રિયાઓ માટે આપણી પાસે કેટલાક ઉદાહરણો જોવા મળે છે તો એ ઉદાહરણો વિશે અને તેનો જે પ્રયોગ આપ્યો છે તેના વિશે વાત કરીએ કે જેમાંથી આપણને કઈ રીતે સવાલ પૂછાશે તે આપણે જોઈશું. તો સૌથી પહેલા અગત્યની વસ્તુ એ છે કે આપણી પાસે જે ઉદાહરણ છે તેમાં સૌથી મહત્વનું ઉદાહરણ તમે જોશો તો અહીંયા સંયોગીકરણ પ્રક્રિયામાં સૌથી પહેલા આપણને આ ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે એક કાચનું બીકર લીધેલું છે. કાચના બીકરની અંદર તમારે થોડા પ્રમાણમાં કેલ્શિયમ ઓક્સાઇડ પાવડર સ્વરૂપ પદાર્થ આવે છે તે લેવાનો છે. ત્યારબાદ તેમાં પાણી ઉમેરવાનું છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે બીકરને જ્યારે બહારની બાજુએથી હાથ લગાડશો તો બીકર ગરમ થયેલું માલુમ પડે છે. અહીં મહત્વની વસ્તુ એ છે કે આ પ્રક્રિયા દરમિયાન સમીકરણને ઓબ્ઝર્વ કરશો તો તમે સમજી શકો છો કે કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ અને H2O લિક્વિડ વચ્ચે પ્રક્રિયા થઈ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે અને આ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. પરીક્ષામાં આમાંથી કઈ રીતે સવાલ પૂછી શકાય? તો આપણને પરીક્ષામાં સવાલ પૂછે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા શું અવલોકન જોવા મળે છે? બીજો સવાલ પૂછી શકાય કે કેલ્શિયમ ઓક્સાઇડનું બીજું નામ શું આપી શકાય? ત્રીજી વસ્તુ આપણે પૂછી શકાય કે અહીં ઉત્પન્ન થયેલો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કઈ જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય છે? અને ચોથો મુદ્દો, કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાનું સમીકરણ દર્શાવો. તો તમે જુઓ કે સૌથી પહેલો મુદ્દો એવું લખી શકાય કે કેલ્શિયમ ઓક્સાઇડ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરશે તો અવલોકનમાં એવું જોઈ શકાય કે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થશે. જો તમે બીકરને બહારથી સ્પર્શ કરશો તો એ ગરમ થયેલું માલુમ પડે છે. બીજો મહત્વનો મુદ્દો, કેલ્શિયમ ઓક્સાઇડનું બીજું નામ શું આપી શકાય? તો અહીંયા સમીકરણની નીચે જોશો તો કેલ્શિયમ ઓક્સાઇડનું બીજું નામ કડી ચૂનો છે, કડી ચૂનો. અને એમાંથી જે મળે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને આપણે ફોડેલા ચૂના તરીકે ઓળખાવીએ છીએ. અને આ પ્રક્રિયા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી જોવા મળે છે. તો આ પ્રક્રિયા એ સંયોગીકરણની પ્રક્રિયાનું ઉદાહરણ છે કે જે પ્રક્રિયામાં એક કરતા વધુ પ્રક્રિયકના અણુઓ સંયોજાય અને નિપજનો એક જ અણુ બનાવે છે. ચાલો, આ સિવાય આપણે બીજી કેટલીક પ્રક્રિયાઓમાં મહત્વની પ્રક્રિયામાં બીજી પ્રક્રિયા જે સમજવાની છે તે પ્રક્રિયાનું નામ છે વિઘટન પ્રક્રિયા. તો આપણે ફરી પાછું આપણે એવું વિચારીએ કે વિઘટન પ્રક્રિયા કઈ રીતે દર્શાવી શકાશે? તો વિઘટન પ્રક્રિયા માટે આપણે રાસાયણિક પ્રક્રિયા જે થઈ છે એની ઊંધી પ્રક્રિયાની વાત કરીએ તો એ વિઘટન પ્રક્રિયા તરીકે દર્શાવી શકાય. સંયોગીકરણની પ્રક્રિયામાં બે કે તેથી વધારે પ્રક્રિયકના અણુઓ સંયોજાય છે અને નિપજનો એક જ અણુ બનાવે છે. તો એનાથી ઊંધી વાત કરીએ તો વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકનો એક અણુ બે કે તેથી વધારે નિપજના અણુમાં રૂપાંતરિત થતો જોવા મળશે. તો એ પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખાવી શકીએ. ફરી પાછું રિપીટ કરીશ, જો પ્રક્રિયા દરમિયાન એક જ પ્રક્રિયકના અણુનું બે કે તેથી વધારે નિપજના અણુમાં રૂપાંતરણ થતું હશે તો આવી પ્રક્રિયાઓને વિઘટન પ્રક્રિયાઓ તરીકે ઓળખાવી શકાય. હવે વિઘટન પ્રક્રિયા જે છે એમાં સામાન્ય રીતે તમને અગત્યની વસ્તુ એ જોવા મળશે કે જુદા જુદી રીતે પદાર્થનું વિઘટન કરી શકાય છે. જેમ કે ઉષ્મા દ્વારા પદાર્થનું વિઘટન કરી શકાય છે. તાપમાન એટલે ઉષ્માની વાત થઈ ગઈ. બીજી વસ્તુમાં આપણે એવું કહી શકીએ પ્રકાશ દ્વારા એનું વિઘટન કરી શકાય છે. ત્રીજું, વિદ્યુત ઉર્જા આપીને પણ આપણે તેનું વિઘટન કરી શકીએ છીએ. તો વિઘટન પ્રક્રિયાને વિગતવાર સમજવા માટે આપણે કેટલાક ઉદાહરણો દ્વારા એ વસ્તુ સમજવા પ્રયત્ન કરીએ.
ફરી પાછું વિઘટન પ્રક્રિયા એટલે એક પ્રક્રિયકના અણુનું એકથી વધુ નિપજના અણુમાં રૂપાંતરણ થવાની ક્રિયાને વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં સ્ક્રીન પર તમને વિઘટન પ્રક્રિયા કઈ રીતે થશે તે જોવા મળી રહ્યું છે. તમે એને ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો. વિઘટન પ્રક્રિયાના ઉદાહરણની અંદર આપણે જે જોઈ રહ્યા છે તેમાં મહત્વની વસ્તુમાં સૌથી પહેલું ઉદાહરણ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફેરસ સલ્ફેટનું વિઘટન કરવાની પ્રક્રિયા વિશેની વાત છે. હવે ફેરસ સલ્ફેટ નામનો જે પદાર્થ છે એ લીલા પડતા રંગનો પદાર્થ છે અને જ્યારે તમે એને ગરમ કરશો ત્યારે ફેરસ સલ્ફેટનું વિઘટન ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં થતું જોવા મળે છે. જેથી આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયા દરમિયાન સલ્ફરના દહનની વિશિષ્ટ પ્રકારની સ્મેલ આવતી જોવા મળે. જે તમે વાયુને ધીમેથી નાક તરફ લઈ જશો તો આ પ્રયોગ દરમિયાન શ્વાસ લેવા માટે ખૂબ જ કાળજીની જરૂર છે. જો તમે ડાયરેક્ટ જ કસનળીને નાક તરફ લઈ જશો તો એની તીવ્ર વાસ તમને આવશે. પરંતુ આપણે કસનળીને ત્રાંસી રાખીશું. એની ઉપર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણા 4 આંગળા ખોલીને ઉપર મૂકીશું અને એમાંથી થોડા પ્રમાણમાં વાયુને આપણા નાકમાં જવા દઈશું તો આપણે એવું કહી શકીએ કે આપણને આમાંથી શું મળશે? તો એવું કહી શકાય કે એમાંથી સલ્ફરના દહનની વિશિષ્ટ વાસ આવશે. પ્રક્રિયા દરમિયાન કરવામાં શું આવશે? તો આપણે એવું કહી શકીએ કે આ પ્રક્રિયા દરમિયાન એક શુષ્ક નળી લેવાની છે. શુષ્ક એટલે સૂકી નળી, જે પાણીવાળી ન હોય, ભેજવાળી ન હોય. એની અંદર 2 ગ્રામ ફેરસ સલ્ફેટ પદાર્થ લેવાનો છે. ફેરસ સલ્ફેટ પદાર્થના રંગનું અવલોકન કરવાનું છે. તો એ લીલા પડતા રંગનો પદાર્થ છે. તમારે ઉત્કલન નળીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પમાં ગરમ કરશો તો તમને ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ બદલાયેલો માલુમ પડશે. તો અહીં આપણે એવું કહી શકીએ કે આ જે પ્રયોગ છે એ પ્રયોગ એ વિઘટનની પ્રક્રિયા સાથે સંલગ્ન છે. આ પ્રક્રિયાની અંદર કયા પ્રકારનું સમીકરણ જોવા મળશે? તો એની વાત પર આવીએ તો પ્રક્રિયા દરમિયાન જે સમીકરણ જોવા મળશે તે કંઈક આ મુજબ હશે. આપણી પાસે ફેરસ સલ્ફેટ નામનો પદાર્થ છે જેને આપણે કસનળીમાં લઈને જ્યારે ગરમ કરીશું ત્યારે એમાંથી Fe2O3 એટલે ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ નામનો પદાર્થ મળે છે. જેનું સમીકરણ કંઈક આ મુજબ દર્શાવી શકાય. આપણી પાસે FeSO4 પદાર્થ છે. FeSO4 જે સોલિડ અવસ્થામાં છે એને આપણે જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે એમાંથી Fe2O3 સોલિડ અવસ્થામાં પ્રાપ્ત થશે વત્તા સલ્ફર ડાયોક્સાઇડ અને વત્તા સલ્ફર ટ્રાયોક્સાઇડ અને બંને અવસ્થામાં ગેસ સ્વરૂપે જોવા મળે માટે એની નીચે G લખી શકાય. આ જે પદાર્થ બન્યો છે એનું નામ છે ફેરિક ઓક્સાઇડ અને ઉપર આપણને જે દેખાય છે તે પદાર્થનું નામ છે ફેરસ સલ્ફેટ. ફેરસ સલ્ફેટ આપણે સમજાવ્યું તે પ્રમાણે એ લીલા રંગનો પદાર્થ છે. લીલા રંગનો હોવા માટે જવાબદાર છે FeSO4 સાથે 7 પાણીના અણુ જોડાયેલા હશે અને એટલા માટે એ લીલા રંગના પદાર્થ તરીકે જોવા મળે છે. પરંતુ જ્યારે આપણે એને ગરમ કરીએ છીએ તો આ દરમિયાન પાણીના અણુ દૂર થાય છે અને બાદમાં તેનું Fe2O3 એટલે કે ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતરણ થતું જોવા મળે છે અને સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ મળે છે. તેથી આપણે એવું કહી શકીએ કે એનો લીલો રંગ શું થાય છે? ઝાંખો પડશે અથવા તો દૂર થતો જોવા મળશે. તો ફરી પાછું અહીં તમે જોઈ શકો છો કે એક જ પ્રક્રિયકના અણુનું એક કરતા વધુ 1, 2 અને 3 નિપજ દેખાય છે. એટલે એક કરતા વધુ નિપજના અણુમાં રૂપાંતરણ થતું હોય તો આ પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખાવી શકીએ. હજુ એક બીજો પ્રયોગ અહીંયા આપણે જોવાનો છે તો એની પણ આપણે વાત કરી લઈએ. સમીકરણ શું આવશે? આપણી પાસે લીડ નાઇટ્રેટ નામનો પદાર્થ છે. લીડ નાઇટ્રેટ એનું અણુસૂત્ર થશે PbNO3 twice. એને આપણે જ્યારે ગરમ કરવા માટે સંજ્ઞા ડેલ્ટાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જ્યારે આપણે ઉપર ડેલ્ટા લખ્યું હશે એટલે આપણે એવું સમજીશું કે આપણે પદાર્થને ગરમ કરીએ છીએ. જ્યારે ગરમ કરીશું ત્યારે આપણને
lead ઓક્સાઇડ વત્તા નાઇટ્રોજન ડાયોક્સાઇડ વત્તા ઓક્સિજન ગેસ છૂટો પડતો જોવા મળે છે. આ gaseous ફોર્મમાં છે, આ gaseous ફોર્મમાં છે, આ solid ફોર્મમાં છે અને અહીં લીધેલો પદાર્થ પણ solid ફોર્મમાં છે. અહીં મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે આ પ્રક્રિયા થશે ત્યારે નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ કથ્થઈ અથવા તો બદામી રંગના વાયુ તરીકે કસનળીની બહાર નીકળતો જોવા મળે છે. ફરી પાછું લેડ નાઇટ્રેટ નામના પદાર્થને સૂકી કસનળીમાં લેવામાં આવશે અને તેને ગરમ કરતા શું અવલોકન જોવા મળે છે? આ પ્રથમ સવાલ પૂછવામાં આવશે. બીજો સવાલ પૂછાશે કે આ દરમિયાન કયા પદાર્થો ઉત્પન્ન થાય છે? ત્રીજો સવાલ પૂછવામાં આવશે કે પ્રક્રિયાનું સમીકરણ દર્શાવો. હવે ફરી પાછું આ પ્રક્રિયા સમીકરણ જે વાત કરીએ છીએ એ પ્રક્રિયા સમીકરણ સંતુલિત દેખાતું નથી. તમને એમ થાય કે કેમ નથી સંતુલિત? તો તમે અહીં જોઈ શકો છો કે નાઇટ્રોજન અહીંયા 2 વખત જોવા મળે છે. નાઇટ્રોજન અહીંયા 2 વખત જોવા મળે છે, પણ અહીંયા નાઇટ્રોજન એક જ વખત જોવા મળે છે. વળી પાછો ઓક્સિજનને ચેક કરશો તો 6 વખત જોવા મળે છે. જ્યારે ઓક્સિજન આપણી પાસે નીચેના સૂત્રમાં જોશો એટલે કે નીપજ બાજુ જોશો તો 2, બીજા 2 4 અને 5 જ વાર જોવા મળે છે. તો પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરવા માટે સૌથી પહેલા આપણે નાઇટ્રોજનના NO2 ના સૂત્રની આગળ 2 મૂકી શકીએ. હવે 2 મૂકવાથી નાઇટ્રોજન 2 થઈ ગયા, પણ ઓક્સિજન 2 દુ 4, 4 ને 2 6 અને 1 7 થયા. જ્યારે પ્રક્રિયક પાસે ઓક્સિજન માત્ર 6 છે. તો ફરી પાછો એમાં સુધારો કરીશું આપણે. આને આપણે ટ્રાયલ અને એરરની પદ્ધતિથી સમીકરણ સંતુલિત કરીએ છીએ એમ કહી શકાય. હવે આપણે સૌથી પહેલા લેડ નાઇટ્રેટના સૂત્રની આગળ 2 મૂકીશું. એ 2 મૂકવાથી આપણે એવું જોઈ શકીએ કે નાઇટ્રોજન 2 અને એની આગળ 2 એટલે 4 થયા છે. તો આપણી પાસે જે નાઇટ્રોજન ડાયોક્સાઇડનું સૂત્ર છે એની આગળ આપણે 4 મૂકીશું. આમ કરવાથી નાઇટ્રોજન 4 થઈ ગયા છે, નાઇટ્રોજન 4 થઈ ગયા છે. ઓકે, લેડ 2 વખત દેખાય છે તો લેડના સૂત્રની આગળ 2 મૂકવાથી લેડ 2 વખત થઈ જશે. હવે ઓક્સિજન તમે પ્રક્રિયક બાજુ જોશો તો આપણે આવી રીતના કંઈક સમજાવી શકીએ ઓક્સિજનને. તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો. ઓક્સિજનને સમજાવવા માટેની જે વાત છે તેમાં ઓક્સિજન અહીંયા 3 દુ 6 વખત કહેવાશે. 3 દુ 6 અને 6 ની આગળ ફરી પાછા 2 છે એટલે 12 ઓક્સિજન દેખાય છે. અહીં ઓક્સિજન ચેક કરશો તો 2 ઓક્સિજન, બીજા 4 દુ 8 ઓક્સિજન, 8 અને બીજા આગળના 2 એટલે 10, 10 ને 2 12. ફરી પાછું અહીં ઓક્સિજન ચેક કરો છો તો 3 ની પાછળ 2 ગુણાંક છે એટલે 3 દુ 6 ગણાશે. 6 ની આગળ 2 ગુણાંક છે એટલે 12 ગણાશે. આપણી પાસે 8 ઓક્સિજન NO2 માં છે, 2 ઓક્સિજન લેડ ઓક્સાઇડમાં છે એટલે 8 ને 2 10 અને બીજા 2 ઓક્સિજન O2 માં છે. તો આપણે આ પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ દર્શાવ્યું કહેવાય. તો આપણને પરીક્ષામાં જ્યારે પૂછાય કે પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ દર્શાવો તો એને કંઈક આ મુજબ દર્શાવી શકાય. ફરી પાછું પ્રયોગની વાત કરીએ તો લેડ નાઇટ્રેટ નામના પદાર્થને જ્યારે સૂકી કસનળીમાં સ્પિરિટ લેમ્પ અથવા બર્નર ઉપર ગરમ કરવામાં આવશે તો તેમાંથી લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન મળે છે. આ પ્રક્રિયા થઈ એવું કેવી રીતે ખબર પડે? તો આપણે હમણાં સમજાવ્યું તે પ્રમાણે પ્રક્રિયા દરમિયાન નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને જે કથ્થઈ રંગનો વાયુ છે જેના દ્વારા આપણે એવું સમજી શકીએ છીએ કે પ્રક્રિયા દરમિયાન કોણ ઉત્પન્ન થાય છે? તો આપણે એવું કહી શકીએ કે એમાંથી આપણને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયેલો જોવા મળે છે. હવે આ જે પ્રક્રિયા છે એને આપણે પ્રયોગ દ્વારા સમજવાનો પ્રયોગ કરીએ તો આપણી પાસે એનો એક પ્રયોગ આપેલો છે તે આપણે જોઈ લઈએ. તો ઝડપથી ધ્યાન આપશો. અહીં એ વિઘટન પ્રક્રિયાના સમીકરણ માટે આપણી પાસે જે પ્રયોગ છે ટેક્સ્ટબુક ની અંદર આપેલો તે આ છે. આપણી પાસે આકૃતિમાં જોશો તો આકૃતિમાં અહીં આકૃતિમાં નજર નાખશો તો તમને એક કસનળી જે છે એ કસનળીને હોલ્ડર વડે પકડેલી છે. એનું નામ ઉત્કલન નળી છે અથવા એને કસનળી પણ કહી શકાય. જેમાં લેડ નાઇટ્રેટ નામનો પદાર્થ લેવામાં આવ્યો છે અને નીચે બર્નર દ્વારા અથવા સ્પિરિટ લેમ્પ દ્વારા એને ગરમ કરવામાં આવશે. આકૃતિમાં કંઈક
જે રજૂઆત કરી છે તેને શાબ્દિક રીતે આ રીતે સમજી શકાય. ઉત્કલન નળીમાં 2 ગ્રામ lead nitrate લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એને હોલ્ડર વડે પકડો અને પછી એને ગરમ કરશો તો તમે નીચે જુઓ છો કે તમને કથ્થઈ રંગનો ધુમાડો દેખાશે અને આ ધુમાડો નાઇટ્રોજન ડાયોક્સાઇડ નો છે એમ કહી શકાય. હવે આગળનો જે એક પ્રયોગ છે તે અગત્યનો પ્રયોગ વિઘટન પ્રક્રિયાનો. આ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા તરીકે કેવી રીતે ઓળખાવાય તો તમે સમજી ગયા છો કે lead nitrate એ પ્રક્રિયકનો એક અણુ હતો જેનું એકથી વધારે નિપજના અણુમાં એટલે કે lead ઓક્સાઇડમાં, નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં અને ઓક્સિજનમાં એમ 3 અણુમાં રૂપાંતરણ થયેલું જોવા મળ્યું. આ સેકન્ડ પ્રયોગ જે છે એમાં પાણીના વિદ્યુત વિભાજનનો. મેં તમને સમજાવ્યું તેમ આગળના પ્રયોગમાં આપણે ગરમી દ્વારા પદાર્થનું વિઘટન કર્યું. ગરમી એટલે ઉષ્મા અથવા તાપમાન દ્વારા. આ પ્રક્રિયામાં વિદ્યુત વિભાજન દ્વારા આપણે પાણીનું વિભાજન કરીને એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરીશું. તો આ પ્રક્રિયા પણ વિઘટનના સમીકરણમાં સમજાવી શકાય. આકૃતિમાં જોઈ શકો છો કે તમારી પાસે એક પ્લાસ્ટિકનો કપ છે. એ કપની અંદર નીચેની બાજુએ કાણા પાડી 2 રબરના બૂચ દાખલ કરેલા છે. તેની અંદરથી 2 ગ્રેફાઇટના સળિયા મૂકવામાં આવ્યા છે. હવે આ જે ગ્રેફાઇટના સળિયા છે એ ક્યાંથી મેળવી શકાય તો આપણે એવું કહી શકીએ કે એને માટે તમારી પાસે જે મોટા સેલ આવે છે જેને આપણે ખાસ કરીને રેડિયોમાં વાપરતા હોઈએ છીએ, જાડા સેલ જે હોય છે અથવા તો ખાસ કરીને ગેસ ગીઝરમાં જે વાપરીએ છીએ તે, તો એવા જાડા સેલ ઉપયોગમાં લેવાના. એને તમે તોડશો કાળજીપૂર્વક તો એના વચ્ચેના ભાગમાંથી આવી રીતના આકૃતિમાં દર્શાવેલ છે તેમ 2 કાર્બનના સળિયા નીકળશે અને એ સળિયાને આપણે ગ્રેફાઇટના સળિયા તરીકે ઓળખાવીએ છીએ જે અંદર દાખલ કરવામાં આવશે. ત્યારબાદ આપણે એ જે પ્લાસ્ટિકનો કપ છે એની અંદર પાણી ભરી દઈશું અને પાણી ભર્યા પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એનોડ અને કેથોડને 6 વોલ્ટ સાથે સ્વિચ દ્વારા જોડવામાં આવશે. અહીં અગત્યની વસ્તુ એ છે કે શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક છે એટલે શુદ્ધ પાણી ભર્યા પછી જો તમે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. માટે વિદ્યુત પ્રવાહના વહન માટે તેમાં સલ્ફ્યુરિક એસિડના 3-4 ટીપા ઉમેરવામાં આવે છે. તો અહીં અવલોકન તમે એનો પ્રયોગનું નિદર્શન જોશો તો પ્લાસ્ટિકનો કપ લીધો છે, 2 છિદ્ર પાડ્યા, એમાં 2 ગ્રેફાઇટના ધ્રુવો લગાડ્યા, ત્યારબાદ બેટરી સાથે જોડ્યું અને મંદ સલ્ફ્યુરિક એસિડના ટીપા ઉમેર્યા અને ત્યાર પછી એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડ ઉપર ઓક્સિજન વાયુ અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે છે. એનોડ કોને કહેવાય તો જે વિદ્યુતધ્રુવ પર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે તેને એનોડ કહેવાય અને જે વિદ્યુતધ્રુવ પર રિડક્શનની પ્રક્રિયા થાય તેને કેથોડ કહે છે. આ પ્રયોગ જે છે એનું આપણે નિદર્શન જોવા જઈ રહ્યા છે કે આ પ્રયોગ કઈ રીતે દર્શાવી શકાય. તો પ્રયોગશાળાની અંદર આ પ્રયોગ કરવા માટે હવે તમે અહીંયા આકૃતિમાં જોશો તો હાથમાં એક કાચનો કપ પકડેલો છે. એ કાચના કપની નીચે લાલ કલરનું એક બૂચ દેખાય છે. એ બૂચની નીચેથી વાયર બહાર નીકળે છે અને જેની સાથે એક લાલ કલરનો ભાગ દેખાય છે તે બેટરી એની સાથે જોડેલી છે. હવે જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે, ક્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે? સ્વિચ ચાલુ કરીશું ત્યારે. તો એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે આપણે એવું કહી શકીએ કે લીલા રંગનો બલ્બ સળગતો જોવા મળશે. પરંતુ સમજો છો કે શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક છે એટલા માટે એમાં સલ્ફ્યુરિક એસિડને થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે. તો પ્રયોગનું નિદર્શન જોઈએ આપણે. અહીં તમે જોઈ શકો છો કે એક બીકરની અંદર આપણે પાણી ભરેલું છે, નીચે બૂચ છે અને એની અંદર 2 ગ્રેફાઇટના સળિયા દાખલ કરવામાં આવેલા છે. હવે આપણે એની અંદર આકૃતિમાં દેખાય છે તે પ્રમાણે 2 કસનળીઓ દાખલ કરી છે. એ કસનળી દાખલ કર્યા બાદ હવે એમાંથી થોડા પ્રમાણમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવશે અને ત્યાર પછી બેટરી વડે વિદ્યુત પ્રવાહ પસાર કરતા લીલા રંગનો બલ્બ સળગશે એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એવું નક્કી થશે અને અંદર અવલોકનમાં જોઈશું તો એનોડ ઉપર ઓક્સિજન અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુના પરપોટા નીકળતા જોવા મળે છે. તો આ પ્રયોગ દ્વારા આપણે એવું સમજી શકીએ કે પાણીના વિઘટન દ્વારા હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ પ્રાપ્ત થતો જોવા મળે છે. વિઘટન પ્રક્રિયાનું હજુ એક ઉદાહરણ જોઈ લઈએ અને આપણી વાતને અહીંયા પૂરી કરીએ. તો આપણે પ્રકાશ દ્વારા પદાર્થનું વિઘટન કરવાની વાત કરતા હોઈએ તો આપણે એવું કહી શકીએ કે એને માટે
એક પેટ્રી ડીશ અથવા તો જેને કાચની ડીશ જેને કહેવાય તેમાં ચાઇના ડીશ તરીકે ઓળખાવાય તેમાં સિલ્વર ક્લોરાઇડ નામનો પદાર્થ મૂકેલો છે. શરૂઆતમાં એ પદાર્થને ખુલ્લો મૂકવામાં આવશે તો આપણે એવું કહી શકીએ કે સિલ્વર ક્લોરાઇડ સફેદ રંગનો પદાર્થ એ સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન પામશે અને તેનું રાખોડી રંગમાં રૂપાંતરણ થતું જોવા મળે છે. ચાલો તો આ પ્રક્રિયાનું સમીકરણ જોઈ શકો છો કે સિલ્વર ક્લોરાઇડ ની સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થતા તેમાંથી ચાંદી અને ક્લોરીન છૂટા પડતા જોવા મળે છે. તો ફરી પાછું આ જ પ્રક્રિયાને આપણે જોવા માંગતા હોઈએ તો કંઈક આ મુજબ સમજાવી શકાય કે આપણી પાસે જ્યારે સિલ્વર બ્રોમાઇડ નામનો પદાર્થ હશે તો પણ આવા જ રીતની પ્રક્રિયા જોઈ શકાય. જેમ કે સિલ્વર બ્રોમાઇડ જ્યારે હશે તો આ રીતે પ્રક્રિયા સમીકરણ દર્શાવી શકશો. સિલ્વર બ્રોમાઇડની અંદર તમે AgBr પદાર્થને લેશો ઘન અવસ્થામાં અને એના વિઘટન દ્વારા આપણને ચાંદી છૂટી પડેલી જોવા મળે છે અને વધતા બ્રોમિન વાયુ મળે છે. ચાલો તો અહીં આપણે કોની હાજરી છે? સૂર્યપ્રકાશની હાજરી છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં આ પ્રક્રિયા થાય છે. આનો ઉપયોગ શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં કરવામાં આવે છે. એટલે કેમેરાના રોલ જે પહેલા બનાવતા હતા તે આ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અગત્યની બે વસ્તુઓ શીખી શક્યા કે જેમાંનો એક ટોપિક છે સંયોગીકરણ. સંયોગીકરણ એટલે જે પ્રક્રિયા દરમિયાન બે કે તેથી વધારે પ્રક્રિયકોનું એક નિપજમાં રૂપાંતરણ થતું હોય તો તેને સંયોગીકરણ કહે છે. અને એની વિરુદ્ધ પ્રક્રિયા એટલે એક જ પ્રક્રિયકનું એક કરતા વધુ નિપજના અણુમાં રૂપાંતરણ થતું હોય તો તેવી પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખાવી શકીએ. સંયોગીકરણના પ્રક્રિયાના ઉદાહરણમાં કાર્બન વત્તા ઓક્સિજન બરાબર કાર્બન ડાયોક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા પાણી બરાબર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન વત્તા ઓક્સિજન બરાબર પાણી વગેરે ઉદાહરણોની ચર્ચા કરી. અને વિઘટન પ્રક્રિયા દરમિયાન આપણે પાણીનું વિદ્યુત વડે વિભાજન કરતા હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ મળ્યો તે જોયું. ફેરસ સલ્ફેટને જ્યારે આપણે ગરમી આપી એમાંથી ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળ્યો. અને લેડ નાઇટ્રેટ નામના પદાર્થને ગરમ કરતા એમાંથી લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ મળ્યો. અને આ સિવાય સિલ્વર ક્લોરાઇડને આપણે જ્યારે ગરમ કર્યો અથવા તો સૂર્યપ્રકાશની હાજરીમાં એને ખુલ્લો રાખ્યો તો એનું ચાંદી અને ક્લોરીનમાં અને સિલ્વર બ્રોમાઇડનું ચાંદી અને બ્રોમિનમાં રૂપાંતરણ થયું. આભાર તમારો. ફરી નવા વિચારો સાથે મળીશું. આ પ્રક્રિયા આ ચેપ્ટરમાં હવે માત્ર બે ટોપિક બાકી રહે છે અને તે વિસ્થાપન, દ્વિવિસ્થાપન અને ઓક્સિડેશન રિડક્શન. તમારો ખૂબ ખૂબ આભાર. તમને કોઈ આને લગતા પ્રશ્ન હોય તો તમે ચોક્કસપણે યુટ્યુબની જે ચેનલ છે એની અંદર પૂછી શકો છો જેથી હું એના તમને જવાબ આપીશ.